ટ્રી ઓફ સોરો, તો એ પારિજાતને કહેવાય છે. તો એની પાછળ એક સ્ટોરી છે કે ભાગવદ્ ગીતામાં એમ કીધેલું છે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ અને સત્યભામા જ્યારે સ્વર્ગ ગયા હતા ને ત્યારે સત્યભામાને બગીચામાં પારિજાતનું વૃક્ષ બહુ ગમ્યું હતું. તો એ મેં કૃષ્ણ ભગવાનને કીધું કે આપણે આ ધરતી ઉપર લઈ જઈએ. ત્યારે કૃષ્ણ ભગવાન એ વૃક્ષને ને ધરતી ઉપર લઈ આવ્યા, પણ ઇન્દ્રદેવને આ ના ગમ્યું અને ઇન્દ્રદેવ ક્રોધિત થઈ ગયા. ત્યારે હે ને એ મેં ભગવાન કૃષ્ણ સાથે યુદ્ધ કર્યું. યુદ્ધમાં ઇન્દ્ર ભગવાનની હાર થઈ અને એ મેં શ્રી કૃષ્ણ ભગવાનને વિનંતી કરી કે તમે આ પારિજાત વૃક્ષ છે એ સ્વર્ગનું વૃક્ષ છે અને સ્વર્ગનું બધાનું સૌથી પ્રિય વૃક્ષ છે, તમે એને વાપસ કરી દો. ત્યારે છે ને ભગવાન શ્રી કૃષ્ણ અને સત્યભામાએ વૃક્ષને પાછું આપી દીધું અને નિરાશ થઈને ધરતી પર આવી ગયા. બીજી એવી સ્ટોરી છે કે જ્યારે ને ભગવાન શ્રી કૃષ્ણએ એમની પહેલી પત્ની રૂકમણીજીને પારિજાતનો છોડ આપ્યો ત્યારે એમની બીજી પત્ની સત્યભામાને ઈર્ષ્યા થઈ, એટલે એમને મનાવવા શ્રી કૃષ્ણએ સત્યભામાના મહેલમાં પારિજાતનું વૃક્ષ વાવ્યું. પણ વૃક્ષ રહ્યું ને ત્રાસું થઈને એના ફૂલ રહ્યા ને રૂક્ષ્મણીમાના આંગણમાં પડતા હતા. તો આ જોઈને સત્યભામાને ઈર્ષ્યા થઈ અને એમે શ્રાપ આપી દીધો પારિજાતને કે તારા ફૂલ ખાલી રાતે જ ખીલશે અને એ પણ ફૂલ જે ખીલશે એ પણ જલ્દી મુરઝાઈ જશે. એટલે એને ટ્રી ઓફ સોરો કહેવાય છે પારિજાતને.